આજે તો મગ ને ભાત ને એવી રસોઈ બનાવી હતી બપોરના ટાઈમે। અને જો આ ભાઈને જમવું નથી, ટિફિન દેવા જઈ રહ્યા છીએ। બધું પડ્યું રહ્યું થોડું ઘણું, કારણ કે સવાર નાસ્તો થઈ ગયો તો વધારે, ને મગ એને ભાવતા નથી। મેં પોતું લઈ લીધું। હવે આપણે બટેકા પૌવા બનાવવા છે એટલે બટેકા બાફા મૂકી દીધા। બટેકા બહુ સારા આવતા નથી, પણ લારીમાંથી લીધા એટલે તો સાવ સારા નથી આવતા। આપણે માર્કેટે જઈ તો કઈ સારા મળે, પણ જો હવે બટેકા સારા થાય એને બાફા મૂકી દીધા, પૌવા પલાળી દીધા, ડુંગળી ટમેટું મરચું એ સુધારી નાખ્યું। અને હવે બટેકા બફાઈ ગયા હતા એટલે એને પણ સુધારી નાખ્યા, અને સિંગદાણા લીંબુ રસ બધું રેડી કરી નાખ્યું। હવે આપણે વઘાર મારી દઈએ। હવે જેમાં થોડી વસ્તુ કાઢવાની છે, અને મીઠું અને હિંગ પણ કાઢવાની છે। આપણે લાલ મરચા તો કાઢ્યા, હાલો બહેણી ભરી હતી એમાંથી કાઢી લીધા। અને હવે જો સિંગદાણા તળી નાખીએ। આપણે છે ને સિંગદાણા સાથે નથી નાખતા, જેને નાખવા હોય નાખે, કારણ કે છોકરાઓને બહુ ભાવે નહીં આવું બધું અચરા કચરા, એટલે નાખવા હોય તો નાખે, પણ અમને તો બેને ભાવે જ તે। એટલે હવે વઘાર મારી દઈ, ડુંગળી ટમેટા મરચું એ બધું નાખીને, અને સૂકા લાલ મરચા ને એ બધું નાખ્યું, અને પછી વઘાર મારી દીધો। હવે થોડું ડુંગળી ટમેટાના ભાગનું મીઠું પણ નાખી દીધું। અને આજે છે ને થોડું ઝાડવામાં ખાતર નાખ્યું હતું, એટલે બહુ થાકી ગઈ હતી, એટલે પછી મેં કીધું થોડી શોર્ટકટ રસોઈ બનાવી નાખી। એટલે મેં કીધું લાવો પૌવા બટેકા બનાવી નાખો। એટલે પૌવા પલાળી દીધા, પણ પૌવા છે ને થોડાક વધારે પલળી ગયા એવું લાગે છે મને, પણ કાંઈ વાંધો નહીં, ખાઈ લઈશું। હવે પછી જવા તો નહીં દઈએ કંઈ, હવે ખાડ નાખ દો। આવજો, જય શ્રી કૃષ્ણ। અને પૌવા કેવા બન્યા એ કમેન્ટમાં કહેજો।